અને એટલા જ માટે જ્ઞાન સહાયક જેવો મુદ્દો એના વિશે વારંવાર વાત થવી એટલા માટે જરૂરી છે કેમ કે ગુજરાતે નક્કી કરવું પડશે, એમણે એ વિચાર કરવો પડશે કે શું ખરેખર તમે આખી સરકારી શિક્ષણ વ્યવસ્થા પ્રાઇવેટ હાથોમાં સોંપી દેવા માંગો છો? શું તમને કોઈ જ ફરક નથી પડતો કે સરકારી શાળાઓની સાથે શું થઈ રહ્યું છે, ત્યાંના શિક્ષકોની સાથે શું થઈ રહ્યું છે? અને શિક્ષક, શાળા, સંઘ બધું જ જવા દો, પણ એ બાળકોની સાથે અન્યાય થઈ રહ્યો છે. તમે વિકાસની દોટમાં બહુ જ બધા લોકોને પાછળ મૂકીને ક્યારેય આગળ નહીં વધી શકો. આ હકીકત ગુજરાતે સ્વીકારવી પડશે. જ્ઞાન સહાયકની વાત કરીએ, એવી યોજના છે કે જેમાં સરકાર કહે છે કે અમે કોન્ટ્રાક્ટ પર શિક્ષકો લઈશું. કોન્ટ્રાક્ટ પર શિક્ષક લેવાની આખી વ્યવસ્થા શું છે? તો ઉદાહરણ તરીકે તમે 1 થી 12 ધોરણ ભણ્યા, એના પછી તમે બીએસસી કર્યું, બીએસસી કર્યા પછી તમે બીએડ કર્યું, બીએડ કર્યા પછી તમને થયું કે નહીં તમારે એમએસસી પણ કરવું જોઈએ, એમએસસી એમએડ આ બધું કર્યું. એ બધું પ્રક્રિયા દરમિયાન તમને થયું કે હવે તમારે સરકારી શિક્ષક બનવું છે, એટલે તમે ટાટની પરીક્ષા આપશો. ટાટની પરીક્ષા એમને એમ તો પાસ થતી નથી. આપણે ત્યાં કમનસીબે એવું તો ભણાવતા નથી કે આપણને પહેલા ધોરણમાં ભણ્યું હોય કે 5મા ધોરણમાં ભણ્યું હોય આટલા વર્ષો પછી પણ યાદ હોય બહુ જ સરસ ભણ્યા, બહુ જ હોશિયાર છીએ તો પણ રિવિઝનની જરૂર પડે છે. એ પરીક્ષા આપવા માટે તૈયારીઓનો એક ચોક્કસ સમય વ્યતીત થાય છે, અને એ ચોક્કસ સમય વ્યતીત થયા પછી વ્યક્તિ જ્યારે સરકારી નોકરીની પરીક્ષા પાસ થઈ જાય છે ત્યારે એ વાત સાચી કે ટાટ અને ટેટ જેવી પરીક્ષાઓ એ માત્ર તમારો એલિજિબિલિટી ક્રાઇટેરિયા છે. એ તમને નોકરી આપી જ દેશે એવી ગેરંટી નથી આપતી. પરંતુ જ્યારે તમે પરીક્ષા પાસ કરો છો ત્યારે તમને થાય છે કે આજે નહીં તો કાલે સરકાર એક નોકરી બહાર પાડશે, અને નોકરી બહાર પાડશે ત્યારે અમે એમાં જોડાશું અને પછી અમે સરકારી શિક્ષક બનીશું. 5 વર્ષ કોન્ટ્રાક્ટમાં પહેલાં ફિક્સ પગારમાં કાઢીશું અને પછી એ ફિક્સ પગારમાંથી, કેમ કે એની સામે પણ બોલી નથી શકતા, એ બધામાંથી બહાર કાઢીને ગુંગળાતા બહાર નીકળીશું અને પછી એક દિવસે અમારો ₹1,00,000 પગાર હશે અને અમે સરસ મજાની જિંદગી જીવતા હોઈશું. વાત તો આખરે પગારની આવીને ઊભી રહી જાય છે. પગારની સાથે સાથે સિક્યોરિટીની પણ આવીને ઊભી રહી જાય છે. જ્ઞાન સહાયક યોજના શું છે? સરકાર કહે છે કે હજારોની સંખ્યામાં શિક્ષકની જરૂર છે. એટલા બધા શિક્ષકો પરમેનન્ટ ક્યારે લઈશું, કેવી રીતે લઈશું, કશું જ મેનેજમેન્ટ નથી, કોઈ જ સિસ્ટમ નથી. બીજો સરકારી તર્ક એ પણ છે કે એકવાર શિક્ષક લાગી જાય છે, સિસ્ટમમાં આવી જાય છે, પછી આવતા પહેલા ભલે ગમે તેટલી મોટી શિક્ષક બનવાની ને બાળકોના ભવિષ્ય સુધારવાની બધી વાતો કરી હોય, પણ અંદર એકવાર સરકારી નોકરી લાગી જાય પછી એ લોકો સિસ્ટમમાં બાપ બની જાય છે, પોતાને રાજા સમજે છે, કશી જ પડી ના હોય રીતે વર્તન કરે છે. કેમ કે એવું ન કરતા હોત તો સરકારી શાળાઓમાં દારૂ ઢીંચીને જતા શિક્ષકો આપણે ન જોતા હોત. આપણે જોઈએ છીએ. કમનસીબે આપણે એવી શાળાઓ પણ જોઈએ છીએ કે ત્યાં શિક્ષકો હોવા છતાં બાળકોને કશું જ નથી ભણાવતા. આપણે કમનસીબે એવા શિક્ષકો પણ જોઈએ છીએ કે જે કાં તો 10મા ધોરણમાં ભણાવતા હોય પણ એમને પ્રધાનમંત્રી કોણ છે એ ઘણીવાર ન ખબર હોય, બેઝિક વાતો ન ખબર હોય, ગણિત ન આવડતું હોય ને એ લોકો કાં તો ગણિતના નિષ્ણાંત હોય એ રીતે ભણાવતા હોય. ત્યાં આપણે કમનસીબે આપણી સરકારી સિસ્ટમમાં રૂપિયા આપીને નોકરી કરતા એવા અનેક શિક્ષકો જોઈએ છીએ કે જે લોકો ખાલી નામ લખવા કે સહી કરવા જાય છે. આ લોકો પરિશ્રમ કરીને સિસ્ટમમાં નથી પહોંચ્યા. જનરલાઇઝ ન કરવાની વાત ત્યારે આવે છે કેમ કે આ જે શિક્ષકો, આ શ્રેણીના શિક્ષકો જોઈએ છીએ, દારૂ ઢીંચીને જતા, કશું જ ન આવડતા, લઘર વગર જતા, બાળકને કંઈ ન આવડતું હોય એવા આ બધા જ શિક્ષકો મોટા ભાગે, એમાંથી મોટા ભાગની પ્રજાતિ રૂપિયા ફેંકીને સિસ્ટમમાં ઘૂસી છે. એણે રૂપિયા ફેંક્યા છે સરકારી સિસ્ટમમાં, સરકારના મોઢા પર, અને એટલા જ માટે પછી એ સરકારમાં ને સિસ્ટમમાં બાપ બની જાય છે. એ પોતાના પૈસા વસૂલ કરવાનું જ વિચારે છે. એમના માટે બાળક ક્યારેય મહત્વનું નથી હોતું. સરકારના કહેવા મુજબ ટ્રાન્સપરન્ટ વ્યવસ્થામાં ટેટ અને ટાટ જેવી પરીક્ષાઓ છે. ટેટ 1ની પરીક્ષા છે, ટેટ 2ની પરીક્ષા છે, ટાટની પરીક્ષા છે. 1 થી 5 માટે અલગ લેવલની પરીક્ષા થાય છે, 5 થી 8 માટે અલગ થાય છે, 9 થી 12 માટે અલગ પ્રકારની પરીક્ષા, 9 અને 10 અને 11 ને 12 એના માટે અલગ પ્રકારની પરીક્ષા થાય છે. ટાટ હાયર સેકન્ડરીની પરીક્ષા થાય, ટાટની પરીક્ષા થાય. 21,000, 24,000 અને 26,000 આ રીતે પગારના ધોરણ રાખવામાં આવ્યા છે. સરકાર કહે છે કે 31,575 જ્ઞાન સહાયક અને ખેલ સહાયકની અમારે ભરતી કરવી છે. એમાં કારણ શું છે? તો કહ્યું કે 11 મહિનાનો કોન્ટ્રાક્ટ હશે, તમને નોકરી મળે છે એની અંદર, તમે ટેટ કે ટાટ પાસ કરી છે, તમને તમારી લાયકાત પ્રમાણે નોકરી પણ મળે છે, ગેરંટી સાથે મળશે. આટલી મોટી સંખ્યામાં ભરતી નીકળી છે એટલે છોકરાઓને 21,000, 24,000 કે 26,000 પગાર કરતાં પણ વધારે વાંધો 11 મહિનાનો કોન્ટ્રાક્ટ પૂરો થશે પછી શું એનો છે. એનું કારણ એ છે કે સરકારે એક એસએમસી બનાવવાની છે, એક કમિટી હશે જે ગામના કોઈ અમુક વાલી, અમુક સરપંચ અને બાકીના બધા લોકોથી મળેલી એક એવી સમિતિ હશે કે જે નક્કી કરશે કે 11 મહિનામાં માણસનું કામ કેવું રહ્યું. એ કામકાજના આધારે એને ફરીથી લેવો કે ન લેવો. કમનસીબે આપણે આપણી સરકારોને ભલે ગમે તેટલી કરપ્ટ કહીએ, એના મૂળિયા આપણી અંદર જ હોય છે. આપણાથી વધારે
જનમાનસથી વધારે કરપ્ટ કશું જ નથી જોયું અમે. એટલા માટે કે જે સરકારો પર તમે આટલી બૂમો પાડો છો, કે જે અધિકારીઓ વિશે તમે આટલું બોલો છો ને, એ લોકો તમારામાંથી આવ્યા છે, તમારામાંથી શીખ્યા છે. બધાને ખબર છે કે એસએમસી કમિટી બન્યા પછી પ્રોબ્લેમ એ થવાનું છે કે એ કમિટીમાં, એ સમિતિમાં રહેલા એક વ્યક્તિના ભાઈનો છોકરો જો ફરી એકવાર જ્ઞાન સહાયકમાં લેવાનો હોય, એનો વારો ત્યારે આવવાનો હોય, તો બહુ જ સ્વાભાવિક રીતે પેલા માણસની કામગીરી સારી નહીં કે અને પોતાનો જે સગો છે એને લઈ લેશે, કાં તો એની પાસે પૈસા માગશે. ગ્રાન્ટેડ શાળામાં જે થાય છે, આશ્રમ શાળાઓમાં જે થાય છે, તમે અમને પૈસા આપો તો જ તમારો પગાર, અથવા તમારા પગારમાંથી અમે ડિસ્કાઉન્ટ કરી આપીશું તમને, તમારા પગારમાંથી તમારે આટલા આટલા રૂપિયા આપતા રહેવાના. 1 લાખ રૂપિયા માંગે, 1 લાખ રૂપિયા જો કોઈ ન આપી શકે તો બીજો વ્યક્તિ આવે. આ કમનસીબે આપણી સિસ્ટમની વાસ્તવિકતા છે. આમાં કોણ કોને કહેશે એ બહુ મોટો પ્રશ્ન છે. હમામ મેં સબ નંગે હૈ. આ વાક્ય દરેક વખતે શિક્ષણની વાત આવે છે ત્યારે અનફોર્ચ્યુનેટલી લાગુ થાય છે, સાબિત પણ થાય છે. અને એટલે જ કોણ કોના પર દોષનો ટોપલો ઢોળવાનું છે. આની અંદર તો કરપ્શનની એક સીધી સિસ્ટમ બની શકે એવી પણ આશંકાઓ છે. સરકાર જે કહી રહી છે એમનો તર્ક ખોટો નથી. સરકારમાંથી એવું કહેવામાં આવ્યું કે અમે કાયમી ભરતી શરૂ કરવાના જ છીએ, પરંતુ આ એક વૈકલ્પિક વ્યવસ્થા છે. પણ વૈકલ્પિક વ્યવસ્થા ક્યાં સુધીની એની તારીખ કોઈની પાસે નથી. હકીકત એ છે કે આ વૈકલ્પિક વ્યવસ્થા નથી. આ વ્યવસ્થા ચાલતી રહેવાની છે. કાયમી ભરતી પણ એની માત્રા પ્રમાણે, એટલે કે જે શિક્ષકોની જરૂરિયાત હોય એના અમુક હિસ્સો, એટલે તમે 30,000ની જ્ઞાન સહાયકની ભરતી કરો છો તો 3,000ની વિદ્યા સહાયકની થશે. એ રીતે ચાલતી રહેવાની છે. ઉમેદવારોને જોવા જઈએ તો જો ખરેખર વિદ્યા સહાયકની ભરતી આવે છે અને જ્ઞાન સહાયકની ચાલુ રહે છે તો ઇતિહાસથી લઈને વર્તમાન સુધી એમને ઘી કેળા જ છે. શું કામ? કેમ કે એમ પણ સરકારે ક્યારે 50,000 શિક્ષકોની એકસાથે ભરતી કરી? શિક્ષકો તો હતા જ નહીં, સરકાર ભરતી કરતી જ નથી. એની સામે એક જ્ઞાન સહાયક પણ લઈને આવે છે જેથી બાકીના લોકોનો નંબર પણ આવે. એ લોકો પ્રાઇવેટમાં જઈને 10-15,000ની નોકરી કરે એના કરતાં સરકારી શાળામાં 21,000 રૂપિયા અથવા 24,000 કે 26,000, જે પણ એમનો ક્રાઇટેરિયા લાગતો હોય, એટલો એમને પગાર મળે. ઉપરથી પોતાના ગામડામાં ઘર બેઠા પગાર મળે. બીજો કોઈ ખર્ચો એમને એડિશનલ લાગુ ન થાય. અને બીજી બાજુ જો એ મેરિટમાં છે અને વિદ્યા સહાયકનું આવે છે તો એ વિદ્યા સહાયકમાં ફોર્મ ભરી શકે. એટલે શાળાને તરત સતત શિક્ષકો મળતા રહેશે. જો વિદ્યાર્થીઓ મેરિટમાં આવે છે તો એ લોકોને પરમાનન્ટ નોકરી મળતી રહેશે. વિરોધની મૂળ વાત કેમ આવી? જો આટલું જ બધું સરસ છે, ઘી કેળા જ છે, તો ઉમેદવારો સમજતા કેમ નથી? એનું કારણ એ છે કે એમને ભરોસો નથી. એ કહે છે કે જ્યારે તમે 31,575 જેટલા શિક્ષકો લઈ રહ્યા છો તો તમે તો એમ પણ નહોતા કરતા વિદ્યા સહાયકની ભરતી. 2-3 વર્ષે લબડાવીને ભરતી કરતા હતા. અમુક વાર તો 5-6 વર્ષ સુધી તમે ભરતી નથી લાવ્યા. તો ઓલરેડી તમારી પાસે જ્ઞાન સહાયક હશે તો તમારા માથા પર પ્રેશર પણ નહીં હોય વિદ્યા સહાયકની કાયમી ભરતી કરવાનું. અને એટલા માટે એમને ભરોસો નથી. ભરોસો તૂટે ત્યારે એ વાસણ તૂટવા જેવું નથી કે અવાજ આવે. કાચનું વાસણ પડે તો એનો અવાજ આવે તૂટવાનો. ભરોસો તો એનાથી પણ નાજુક છે. એ તૂટે ત્યારે અવાજ નથી કરતો, એ બસ તૂટી જાય છે. સરકારની સાથે કમનસીબે આ જ થયું છે. ભૂતકાળના અનુભવોના કારણે છોકરાઓ હવે સરકાર કહી રહી છે છતાં પણ ભરોસો કરવા તૈયાર નથી. દરેક વખતે ભરોસો કરવા સિવાય બીજો એમની પાસે કોઈ રસ્તો પણ નથી હોતો. એક રસ્તો હોય છે લડી લેવાનો, એ લડવાની એક કોશિશ કરી રહ્યા છે, પરંતુ દર વખતે અત્યાર સુધી સરકારે લબડાવ્યા છે એટલે આ વખતે પણ લબડાવશે જ એવું માનવાને પણ કોઈ અવકાશ નથી. એ પણ સ્વીકારીને કે માનીને ચાલવું પડે કે સિસ્ટમમાં નવા ચહેરાઓ આવ્યા છે, નવા વ્યક્તિઓ આવ્યા છે તો કદાચ એ સારું પણ કરી શકે, પરંતુ કદાચ એ તક સરકાર ગુમાવી ચૂકી છે અથવા બહુ જ પાછળ જતું રહેવાયું છે.